આવી રીતે આવી રીતે મેવાડ અને સિંધની બંનેની સરહદ ઉપર આ બાજુથી જેસલપીર અને સતી ધોરલ શાળા આવે છે અને આ બાજુથી મેવાસાથી માલદેવ ને રૂપાજી શાળા આવે છે. બંને વેલડા મેવાડ અને સિંધની સરહદ ઉપર ભેળા થાય છે, પણ એકા બીજી કોઈને ઓળખતા નથી. અને જય રામાપીર કહી અને શું કહેવા લાગ્યા? અરે અરે સતી તોરલ, સામે કોઈ ભગતના વેલડા આવ્યા છે, તો ચાલો તેમને જય પૂછવી. ત્યાંથી જય હા રૂપા રાણી, સામેથી કોઈના વેલડા ભક્તરાજના આવી રહ્યા છે, માટે ચાલો તેમને પૂછી કે આપ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જાવ છો. જય અલગ ધણી. અરે ભક્તરાજ, આપ ક્યાંથી આવો છો? હું મેવા સાથે આવું છું, અંજાર જાઉં છું અને અંજાર જઈ જેસલ રાયને મળી અને ભજન સત્સંગ કરશું. પણ ભક્તરાજ, તમે ક્યાંથી આવો છો? હાલો હાલો હાલો. અરે ભક્તરાજ, અને સવી માલદેવ ને રૂપાદેવ ને મળી ભજન સત્સંગ કરી અને અમારે રણુજા જવાનું છે. કોણ? જેસલ? કોણ? હા, તો આવો જેસલ રાય, આપણે ભજન સત્સંગ કરીએ, સાથે બેસીએ. ચાલો તો ચાલો વેલડામાંથી નીચે ઉતરો અને ભજન સત્સંગ કરીએ. કોણ? સતી રૂપાદે? હા, કોણ? સતી તોરલ? હા. આવી રીતે જેસલપીર, સતી તોરલ, માલદે અને રૂપાદે, માલદે ને રૂપાદે, જેસલપીર અને સતી તોરલ સારે સંતો વેલડામાંથી ઉતરી અને આ સાયો ગોતવા લાગ્યા છે. આવી રીતે બે સંતનું મિલન, બે સતીનું મિલન, સારે સંતો આ વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે છે? અરે જેસલ રાય, આપણે ભજન સત્સંગ કીર્તન તો અહીંયા કરશું, પરંતુ અહીંયા ક્યાંય ઝાડ દેખાતો નથી, તો આપણે ક્યાંક સાયે બેસી અને ભજન સત્સંગ થાય. માટે કાંઈક તમે એવું કરો કે જેમને સાયે આપણે બેસી અને ભજન સત્સંગ કરીએ. અરે માલદેવ, અરે માલદેવ, આયા ક્યાંય ભજન સત્સંગ થાય એવું છે નહીં, તો અહીંયા ક્યાં બેસી અને ભજન સત્સંગ કરવી? અરે જેસલ પીર, કાક આપ એવું કરો કે જેના સાયે બેસી આપણે ભજન સત્સંગ કરીએ. આ માલદેવ પણ મારી અત્યારે પરીક્ષા લેવા માંગે છે. અરે રામાપીર બાપા, અરે અલગ ધણી, તમે મારી લાજ રાખજો.
મારે આગળ અત્યારે આ દાતણની ચીર છે એને રોપવું અને એનું વૃક્ષ બનાવવું. હા બાપુ. જોત રે જોતા મારું વૃક્ષ રોપ્યું રે આજ અને હૈયા મારા કાનો માય જોત રે જોતા મારું વૃક્ષ પ્રાગટ્યું રે આજ ઓને હૈયા મારા કાયા પા. આવી રીતે જેસલ પીરે રામદેવજી બાપાને યાદ કર્યા છે કે આજ મારો દાતણ રોપો છો અને એ દાતણમાંથી મોટું વૃક્ષ બનજો. પણ બાપાની કૃપાથી વૃક્ષ કેવું બન્યો? ઓને હૈયા મારા કાયા પા. ગોત્રે જોતા અરે ભક્તરાજ, તો હાલો આપણે અહીંયા આવે. અરે જેસલરાજ, આ પીપળીનું ઝાડ નાનું છે, તેમનો તલક છાંયો છે, તો આપણે ભજન સત્સંગ કેમ કરશું તેમની વિશે? અરે ભક્તરાજ, તમે પણ એક ભગત છો. તમે એવું કઈ કરો કે આ વૃક્ષ છે એને ઘટાદાર બનાવો અને એની હેઠે બેસી પછી ભજન સત્સંગ કરવી. અત્યારે જેસલરાજ મારી પરીક્ષા લેવા માંગે છે, માટે હે રામાપીર એ અલગ ગણે મારી લાજ રાખજો. માલદેવ રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે આ જેસલ રાય મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રણુજા વાળા બાબા રામદેવ, આજ મારી બાનાની પદ રાખજો. હાલો ભક્તરાજ, હવે આપણે ભજન સત્સંગ કરવી. આવી રીતે જેસલ પીર અને સતી ધોરલ રૂપાદે અને માલદે આજ પીપળીના સાયે ભજન સત્સંગ કરવા લાગ્યા છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા?
ભાગ્ય ભરાતા તારી ભજનના, ભાગ્ય ભરાતા તારી ઓ ભાગ્ય ભરાતા તારી ભજનના, ભાગ્ય ભરાતા તારી ઓ બાર બીજના ઘરને જમારું, બાર બીજના રે એ ઘરને જમારું, જગદંબને દાદારી ભજનના, જગદંબને દાદારી ભજનના, ભાગ્ય ભરાતા તારી ઓ હા લાલુ હા કિશોરભાઈ અમર ગાજો લાલુ ગાયો પણ તારી રે ઓ સંજા કાણે સહારો રામા સંજા કાણે મારું કિશોરભાઈ હા તારી મોજ હા હા ગભે
સમજો બાપુ રામ કથાકાર જોકે આપણે એના પર પૈસા ઉડાડવા જોઈએ, આજ આપણી પર પૈસા ઉડાડે આપણી માટે આજ અહોભાગ્ય કહેવાય. તો બાપુને એકવાર જોરદાર તાળીના વાસી બજાવીએ. હા મારું નેહવરનું ગૌરવ. હા અને દાસભાઈ પરમાર માં ભગવતી બહુસર માના ઉપાસક એ આપણી ઉપર આજ પૈસા ઉડાડતા હોય. હા બાપુ હા હા તો આપણા આવું ભાગ્ય કહેવાય. જો બાબુ હા હા શાંતિભાઈ સરવૈયા હા મારું કુકર વિઠ્ઠલ પર રામા મંડળ. હા હા તમારી મોત માલે રૂપાલા હેરા હેરા માલે રૂપાલા રે મારા કુકરના ઘેરા હેરા આરાધે મોજડી ઉતારી ભજનના આરાધે મોજડી ઉતારી ભજન
બાવજી હા આ તારી મોત બાબાઈ હા જેવો અરવિંદભાઈ આમ જીવા જો બાબાઈ આમ મનુભાઈ એવા ધન ધન રામા પીર લજિયા રાખજો એ તને સમરું એવા ધન ધન રામા પીર લજિયા રાખજો આ મારું નેવર આવી રીતે ભજન સત્સંગ ચાલુ છે એમાં સતી તોરલ જેસલમેર માલદે ને રૂપાદે ચારે સંતોએ બાપાને યાદ કર્યા છે અને ચારે સંતોને ત્યારે તરસ લાગી છે અને ચારે સંતો શું વિચાર કરે જો અહીં પાણી હોય તો આપણે પાણી પીએ અને આપણી સૌની તરસ છીપાવીએ. મેં સાંભળ્યું છે કે હે સતી રૂપાદે તમે એક મહાન સતી છો
તમે એક દિના સમયે આકાશમાંથી મોજડી ઉતારી હતી. હે સતી રૂપાદે, એક દિના સમયે તમે છાલમાં બગીચો પણ રોપાવ્યો હતો. તો હે સતી રૂપાદે, તમે એવું કંઈક કરો કે અહીં પાણી આવે અને આપણે પાણી પીને સૌની તરસ છીપાવીએ. આ સતી તોરલ મારી પરીક્ષા કરવા ઈચ્છા હોય એવું લાગે છે. માટે હે રામાપીર બાપા, તમે મારી લાજ રાખજો. આવી રીતે રૂપાદે ત્યારે રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે. પણ વીરડો કેવી રીતે ગાળે? પધારો બાપુ, પધારો. આવી રીતે સતી રૂપાદે આ રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે. અને જોત જોતામાં વીરડામાં પાણી આવે છે. પણ પાણી કેવી રીતે આવે? અને હૈયામાં રંગાયા પા જોત રે જોતામાં નીર હે સતી રૂપાદેવ, આ પાણી ક્યાં પીવા લાયક છે? આ તો ખારું ને કડવું છે. અરે હા સતી તોરલ, મેં પણ સાંભળ્યું છે કે તમે મહાન સતી છો અને તમે તો ત્રણ નરને તાર્યા છે. તો તમે કાંક એવું કરો કે આ પાણી મીઠું અમૃત જેવું બની જાય. હે અલગ ધણી, હે રામાપીર, આ સતી રૂપાદે પણ મારી પરીક્ષા કરવા માંગે છે. હે મેઘ રાજા, મારી લાજ રાખજો. સતી તોરલ રામદેવજી બાપાને યાદ કરે છે, મેઘ રાજાને યાદ કરે છે કે આ તમારી કસોટીમાંથી મને પાર ઉતારજો. અને આકાશમાં જુએ છે ત્યાં વાદળા ઘેરાવા લાગ્યા છે અને આકાશમાંથી ત્યારે ધીરે 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 વરસાદ વરસવા લાગ્યો છે. પણ વરસાદ કેવી રીતે વરસે? જોત રે જોતા મેઘ આવ્યા આવ્યા આવ્યા. આવી રીતે ચારે સંતોએ જલપાન કર્યા છે અને
ફરીવાર ભજનનો લલકાર કરવા લાગ્યા છે. પણ ભજન ત્યારે કેવા હતા? સાગરભાઈ હા તમારે મોત જો રવિવાર રામ જે સમરો વિષય લકય મારી રે ઓ જે ભલે ભલે રામ જે સમરો વિષય લકય મારી રે ઓ જે હરિ તને બાકી હરિ બોલા હરિ ના ચરણ રે એ હરિ બોલા ધણધારો ને દાધારી ભજનના ધણધારો ને દાધારી ભજનના આગે બડાકા મારી રે ઓ આગે ભડાકા આગે ભડાકા મારી ભજનના આગે ભડાકા મારી રે ઓ રે ઓ રે ઓ
આવી રીતે જેસલ પીર અને સતી તોરલ આજ ફરીવાર વેરડામાં બેસે છે અને સતી તોરલ ત્યારે શું કહેવા લાગ્યા છે? આવી રીતે જેસલ પીર અને સતી તોરલ રૂપાદે અને માલદે આજ વેરડામાં બેસી અને રણુજા તરફ હાલી નીકળ્યા છે, પણ વેરડા કેવી રીતે જાય છે? માલદે અને રૂપાદે જેસલ અને તોરલ વેલડામાં બેસી અને રણુજાના પંથે હાલી નીકળ્યા છે અને અત્યારે મેવાડ અને સિંધની સરહદ ઉપર જ્યાં 4 સંતનું મિલન થયું હતું ત્યાં રૂપાવેલ અને માલાઝાળ અત્યારે હૈયા છે. રૂપાદેની વીરડી અને માલાઝાળ હજી પણ હૈયા છે એવું ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને આ બાજુથી વેલડા હાલી નીકળ્યા છે અને એક રાત્રિવાસુ ધનવા નામના ડુંગરા ઉપર 4 સંતો રાત્રિવાસુ કરે છે અને 4 સંતો ત્યાંથી હાલી નીકળ્યા છે અને રણુજાના નેજા દેખાવા લાગ્યા છે અને શું કહે છે? નેજા રે ફરું કે રણુજા ધામના રે, નેજા રે ફરું કે રણુજા ધામ મારે, ઓ મે જાઉં મારે રણુજા રે ધામ, નેજા રે ફરું કે રણુજા ધામના રે. કિમડિયા ભગત અને ગુરુ મહારાજ આજ રણુજાની અંદર પાઠ ઉત્સવ અને મંડપ મેળાની તૈયારી કરી રહ્યા છે અને સર્વે સંતો આજ રણુજાની અંદર આવવા લાગ્યા છે. પણ સંતો કેવી રીતે આવે છે? બધા 2 મિનિટ તાલમાં તાળી પાડજો એવી ખાસ નમ્ર વિનંતી છે.
પીરજીના પંથ મારે ભગતોય પાર છે. રામાપીરના પંથ મારે ભગતોય પાર છે. હરજીબાની પંથમાં હરભુજી પંથમાં હરજીબાની પંથમાં હરભુજી પંથમાં પંથમાં રાની બાઈ સતીના જન્મમાં. આ મારો કહેવાય બે મિનિટ ભાઈઓ અને બહેનો ઊંચા હાથ કરી અને તાળી પાડીએ. હા 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 મારું નેહવડ. હા હાથ દિવ્યાને ડિજિટલ એ ઉગમસી પંથમાં લાકાજી પંથમાં એ ઉગમસી પંથમાં લાકાજી પંથમાં એ પંથમાં તોળા દેના વીરજીના પંથમાં એ પંથમાં તોળા દેના વીરજીના પંથમાં. હા બાપુ હા. અરે બાપુ હા તમારી મોજ. જો બાપુ જો હા મારું કહેવાય. એ રાવતરણસી પંથમાં લીમડોની પંથમાં એ રાવતરણસી પંથમાં લીમડોની પંથમાં એ પંથમાં દાળ દેના વીરજીના પંથમાં એ પંથમાં દાળ દેના વીરજીના પંથમાં. હા ગુણાભાઈ જો હા બાબુ મારું બાજુ મારું બાજુ એ દેવાયત પંથમાં દેવલ દે પંથમાં દેવાયત પંથમાં દેવલ દે પંથમાં પંથમાં દેવલ દેના વીરજીના પંથમાં. આને કરતાલો આપો કરતાલો આપો પહેલા. ઓલા ભાઈઓ આગળ કરતા લઈને બહેનોને આપો. પીરજીના પંથ મારે સંતોય પાર છે.
ઉત્સવ આવ્યો ને હવડ ગામ મારે એ પીરના ઉત્સવ ઉજવાય મારા વાલા એ પીરના ઉત્સવ ઉજવાય મારા વાલા ઉત્સવ આવ્યો ને હવડ ગામ મારે એ 26 જાન્યુ આવી નજીક મારે એ 26 જાન્યુ આવી આંગણે એ બાપાના ઉત્સવ ઉજવાય મારા વાલા એ બાપાના ઉત્સવ ઉજવાય મારા વાલા દેવ ગામમાં આવ્યા રે આ મારું નેવડ એ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો એ વાતું કરો તો સત્સંગની રે બીજી વાતું ન હોય જો હા ભાઈ હા મારું નેવડા એ ભાઈબંધ માં ઘણો પેર છે રે ભાઈબંધ કોને કહેવાય તો એ ભાઈબંધ માં ઘણો પેર છે રે ભાઈબંધ કોને કહેવાય તો એ ભાઈબંધ માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય તો એ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો એ ભૂરાબાઈ પંથમાં કરશન બાપુ
ડાલી બાય પંથમાં હરભુજી